15/4/2026 રોજ બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશન ખાતે બિહારના જે નવનિયુક્ત ઓનરેબલ મુખ્યમંત્રી શ્રી છે એમને ધાકધમકી આપતા એક વ્યક્તિનો ફોન હતો એમના ઓફિસ ખાતે. તો એ બાબતે સંગ્રામપુર પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધવામાં આવી હતી બીએનએસ કલમ જે ક્રિમિનલ ઇન્ટિમિડેશન છે એના અંતર્ગત. સદર બાબતે એસપી મુંગેર એ અમદાવાદ ગ્રામ્ય એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાથે સંકલન કરીને અહીંયા જે આરોપી છે અહીંયા સાણંદ ખાતે હોવાની જાણ કરી હતી. તો સદર જે મેટર હતી એમાં સાણંદની પોલીસ સ્ટેશનની ટીમ તથા જે એસએચઓ શ્રી છે બીટી ગોહિલ તથા એમની સર્વેલન્સ ટીમે વેરિયસ સોર્સિસ વાયા હ્યુમન સોર્સિસ અને ખાસ કરીને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી જે આરોપી છે એમને ઝડપી પાડ્યો હતો. જે આરોપી છે એમનું નામ છે શેખર યાદવ. ઉંમર એમની 32 વર્ષ છે. હાલ એ થાર ડ્રાયપોર્ટ નિદ્રાળ ખાતે કામ કરે છે અને 3 થી 4 મહિના પહેલા બિહારથી અહીંયા સાણંદ ખાતે આવેલા હતા અને વધુ તપાસ માટે બિહાર પોલીસને સદર આરોપીને સોંપવામાં આવશે અને તપાસ ચાલુ રાખવામાં આવી છે. જે પ્રાઇમા ફેસી જાણવામાં આવ્યું છે એમાં જે આરોપી છે એમને એવી કબૂલાત આપી છે કે જૂની એમની એક અરજી હતી એ સંબંધે કોલ કરવામાં આવ્યો હતો અને એમાં બોલાચાલી થઈ હતી. ઓનરેબલ સીએમ શ્રીના ઓફિસ ખાતે કોલ કરવામાં આવ્યો હતો. ઓનરેબલ સીએમ શ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. એક જૂની મારામારીની વિશેની એક અરજી હતી ત્યાં બિહાર ખાતે. એ બધું તપાસ ઉપર ચાલુ રાખ્યું છે. એ બી તપાસ પર ચાલુ રાખી. ધાકધમકીની જાણ થઈ હતી તો એ રીતે ક્રિમિનલ ઇન્ટિમિડેશન વાયા એક એફઆઈઆર દાખલ કરવામાં એ તપાસ ઉપર ચાલુ છે. લાસ્ટ 4 months થી અહીંયા છે. એ કબૂલાત આપી છે અને બિહાર પોલીસને વધુ તપાસ માટે સોંપેલું છે. આરોપી લાસ્ટ 4 months થી અહીંયા થાર ડ્રાયપોર્ટ ખાતે કામગીરી કરે છે અને અહીંયા જ એનું જે હાલ એ મૂળ ત્યાં બિહારનો છે. એવી કોઈ હકીકત હજી જાણવામાં આવી નથી. પ્રાઇમા ફેસી વી ડોન્ટ હેવ એની ઇન્ફોર્મેશન. આરોપી ઉપર અગાઉ કોઈ ગુના દાખલ થયેલા હજી સુધી ધ્યાનમાં નથી. આરોપી અહીંયા થાર ટ્રાયપોર્ટમાં જ્યાં કામ કરતો હતો ત્યાં ટ્રકમાં જ રહેતો હતો. ટ્રક ડ્રાઈવરની કામગીરી કરે છે.